સૌપ્રથમ વાત કરીશું કાયદાને હાથમાં લેનારાને પોલીસનો સાફ સંદેશ ફરી એકવાર જોવા મળ્યો છે। હવે સુરેન્દ્રનગરના લીંબડીના શિયાણી ગામે પોલીસે ફાયરિંગ કર્યું છે। પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। રિકન્સ્ટ્રક્શનના સમયે આરોપીએ છરી વડે પોલીસ પર હુમલો કર્યો। પીએસઆઈ વીએમ કોડિયાતરે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું। પગમાં ગોળી વાગતા આરોપીને સારવાર માટે ખસેડવામાં આવ્યો। આરોપીના હુમલામાં એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે। ગુજરાત પોલીસની સાફ વાત, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાવેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે। હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે અને જે પોલીસકર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ